સમાચારો જોઈએ વિસ્તારથી તો વિકાસમાં નંબર 1 ના દાવા વચ્ચે ગુજરાત સ્વાઇન ફ્લૂમાં નંબર 1 બની ગયું છે। દેશમાં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મોત ગુજરાતમાં થયા છે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી મોતનો આંકડો 292 પર પહોંચી ગયો છે। રાજ્યમાં 4909 કેસો નોંધવામાં આવ્યા છે। આ તરફ રાજસ્થાનમાં આ રોગથી અત્યાર સુધીમાં 277 લોકોના મોત થયા છે અને સ્વાઇન ફ્લૂના કુલ 5715 કેસ નોંધવામાં આવ્યા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડાઓ અનુસાર 2 માર્ચ સુધીમાં આ રોગના કારણે દેશમાં કુલ 1158 લોકોના મોત થયા છે। સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લૂના કુલ 21412 કેસ નોંધવામાં આવ્યા છે। જો કે ગુજરાતમાં જે રીતે સ્વાઇન ફ્લૂ વકર્યો છે તે જોતા મોતનો આંકડો ત્રેવડી સદી અને કેસનો આંકડો 5000 ને પાર કરી દે તેવી શક્યતા છે। મહત્વનું છે કે આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ એક પ્રશ્નના જવાબમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 26 ફેબ્રુઆરી સુધીમાં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મોત ગુજરાતમાં જોવા મળ્યા હતા। સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસો મૃત્યુદરમાં રાજસ્થાન ટોપ પર હતું। તેના સ્થાને હવે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે। મંગળવાર સાંજ સુધીના આંકડા પ્રમાણે રાજ્યમાં વધુ 138 નવા કેસો નોંધાયા છે, જ્યારે અમદાવાદ સહિત રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કુલ 11 દર્દીઓના મોત નીપજ્યા હતા। આમ સરકારના અથાગ પ્રયાસો છતાંય સ્વાઇન ફ્લૂ બેકાબૂ બની રહ્યો છે।